હેલો ફ્રેન્ડ્સ, દુનિયાની વાતોમાં તમારું સ્વાગત છે। અત્યારે જ્યાં જુઓ ત્યાં મોબાઈલમાં પબજી બસ પબજી જ ચાલી રહ્યું છે। જોઈએ આજે આ ગેમની શરૂઆત કઈ રીતે થઈ અને આ ગેમ ઇન્કમ કેટલી કરે છે એ બધું જ જાણીએ આ વિડીયોમાં। આ ગેમ બનાવનાર મુખ્ય શ્રેય બ્રેન્ડન ગ્રીનનો છે, જે પબજીના લીડ ડિઝાઇનર અને ડાયરેક્ટર છે। જો કે બ્રેન્ડન એક શરૂઆતમાં ગેમ ડિઝાઇનર નહોતા, તે ફોટોગ્રાફર, ગ્રાફિક ડિઝાઇનર, વેબ ડિઝાઇનર હતા। તે પોતાના કામ માટે બ્રાઝિલમાં રહેતા હતા, પરંતુ બ્રેન્ડનને ગેમ રમવું બહુ જ ગમતું હતું। તે બ્લેક હાઉ ડાઉન એન્ડ અમેરિકાસ આર્મી જેવી વિડીયો ગેમ રમવાનું પસંદ કરતા હતા। તે ડેઝ ગેમ રમ્યા પછી આ ગેમથી તે વધારે પ્રભાવિત થયા હતા। પછી તેને નક્કી કર્યું કે તે ગેમ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કેરિયર બનાવશે। બેટલ રોયલ એક જાપાની ફિલ્મથી પણ એ પ્રભાવિત થયા હતા। પછી બ્રેન્ડને ગેમ ઇન્ડસ્ટ્રી માટે થોડીક પ્રોગ્રામિંગ શીખી। પછી એને સોની ઓનલાઈન એન્ટરટેનમાં ગેમર માટે એને કામ મળ્યું હતું। જો કે કામ કર્યા પછી તે કંપનીમાંથી છૂટા થઈ ગયેલા હતા। બ્રેન્ડન એવી ગેમ બનાવવા માંગતા હતા કે જે વ્યક્તિ ગમે એટલી ગેમ રમે પણ તેનું મન ના ભરાય। બ્રેન્ડનની જેમ વિચાર રાખનાર એક બીજી વ્યક્તિ ચેંગ હાંગ કિમ, જે સાઉથ કોરિયામાં એક કંપનીના CEO હતા। તે કંપનીનું નામ પહેલાં ગિનો ગેમ હતું, પછી જાન્યુઆરી 2015માં બ્લુ હોલ રાખ્યું। ચેંગ હાંગ કિમ એ બેટલ રોયલ ગેમ બનાવવા માંગતા હતા। જ્યારે ગેમ બનાવવા માટે તે રિસર્ચ શરૂ કરી ત્યારે બ્રેન્ડન નામના વ્યક્તિની ખૂબી વિશે તેને ખબર પડી। પછી એને સાઉથ કોરિયામાં બોલાવવામાં આવ્યા। તે બંને વચ્ચે મીટિંગ કરી પછી પબજી ગેમ પર કામ કરવાનું તેને નક્કી કર્યું। આ ગેમ પૂરી કરવા માટે 1 વર્ષની ડેડલાઇન રાખવામાં આવી અને માર્ચ 2017માં બેટા વર્ઝન લોન્ચ કર્યું, જે ગેમરને બહુ જ પસંદ આવ્યું। પછી તેના સુધારા કરીને 20 ડિસેમ્બર 2017માં પબજીને રિલીઝ કરી દીધી। પછી 2018માં iOS એન્ડ્રોઈડ માટે પણ ગેમ લોન્ચ કરી। પબજી લોન્ચ થયાના 3 દિવસમાં જ 17 કરોડની ઇન્કમ કરી। અને પછી પબજીવાળાએ ફેબ્રુઆરીના 1 મહિનાની જ ઇન્કમ રિલીવ કરી હતી, જે 1 મહિનાની ઇન્કમ $103 મિલિયન એટલે કે આપણા ઇન્ડિયા રૂપીસ પ્રમાણે 721 કરોડ જેટલા થાય। ખૂબીની વાત તો એ છે કે પબજીવાળાએ પોતાની ગેમ માટે ₹1 પણ એડવર્ટાઇઝ માટે ખર્ચ નથી કર્યો। લોકોને એટલી બધી ગેમ ગમી જેથી તે ઓટોમેટિક જ પોપ્યુલારિટી વધી ગઈ। આટલી ઇન્કમની સાથે તેને કેટલા એવોર્ડ પણ જીત્યા છે અને પબજીની ગેમને વન ઓફ ધ બેસ્ટ સેલિંગ ઓફ ઓલ ટાઈમ ગેમની લિસ્ટમાં જગ્યા મળી ગઈ છે। સામે એવોર્ડ જેવા કે બેસ્ટ મલ્ટીપ્લેયર ગેમ, PC ગેમ ઓફ ધ યર, એક્શન ગેમ ઓફ ધ યર, e-સ્પોર્ટ ગેમ ઓફ ધ યર અને ટ્રેન્ડિંગ ગેમ ઓફ ધ યર અને વધુ એવોર્ડ મળ્યા છે। અને હા, મોબાઈલ માટે જ પબજી ગેમ ફ્રી છે, બાકી કોસ્મેટિક, એસેસરી અને PC માટે તમારે કંઈક રકમ ચૂકવવી પડે છે। સો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂર લાઈક કરજો। શું તમે પબજી રમો છો? તો કોમેન્ટમાં હા કરીને લખો, ખબર પડે કે પબજી રમવાવાળા બી કેટલા છે।